ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. આ દીકુબેન 1 મહિનાથી પહેલી વાર જાય છે ભણવા. 1 મહિનો થઈ ગયો કા દીકુબેન? હે, આજ પહેલી વાર ભણવા જાય છે. તો વાંચતા તો આવડે છે કા? હા. ક્યારે વાગ્યા છે 10. કાનો અહીંયા વાંદુ વાળા છે ઊંધા માથે. અહીં ઘંટી ચાલુ છે. કાનો દળનું નાખી દીધું છે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયો જોઈજો. ચાલો મિત્રો, આ ગેસ થઈ રહ્યો છે. આજ ગેસ વાળો આવવાનો છે એટલે ગેસ ભરાવી લઈ ને જો ગલુડિયું મસ્ત મજાનું પાણી પી છે. અને દીકુબેન ભણવા જાય છે એટલે માથાકૂટ થોડીક ચાલી રહી છે. આ 1 મહિનો આવેલો ગેસ આપણો. જાનું બેન બહુ જાજા દિવસે દેખાય ને. કાનું જો આખો ડબ્બો ભર્યો. તમને શું થયું તું? ઉલટી થઈ હતી. પછી દવાખાને લઈ ગયા રાતે? સવારે લઈ ગયા. અમારે દીકુબેન ને એમ સોનોગ્રાફી કરાવ્યું અમરેલી કા, એક્સરે કરાવ્યો, એક્સરે સોનોગ્રાફી બધું કરાવ્યું. અમારે સારું થઈ ગયું જો કા. મિત્રો આમ દોડવીને આપણે લઈ જવાનું છે ને. ઓળો ભાઈ ગયો. ચાલો મિત્રો, વાળ બાળ કરી દાઢી બાઢી કરીને કપડે થઈ ગયા. હવે બપોર થયા એટલે ટિફિન દેવા દઈ આવી બાપુજીને વાડીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પાણો અહીં કાંઈ મેળવો પડે છે કારણ કે ઓલી બાજુ તો રસ્તો પેક છે એટલે ટિફિન કાનું અહીંયા બપોરાને તૈયાર કરી લીધું છે. ફાઇનલ મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા. આપણે આ ખેતરમાંથી લીધી. ખેતર ખાલી છે ને એટલે. ને આઠિયું જો ટ્રેક્ટર વણે કાઢી નાખી છે, ખાલી વીણવાની જ છે. આવું કંઈક છે. બીજો કેવો માહોલ છે ખેતરનો. માતાજીનું મંદિર હજી અહીંનું. હા, અમારા બાપુજી જો ત્યાં ઝૂમ કરીને બતાવું કામ કરે છે. જોરિયા અમારી વાડીની ઓળી. મિત્રો મારા બાપુજી અહીંયા રાજગૃહ વાટીને હૂક્યો છે ને. આંબો જો હવે ઉનાળો આવશે એટલે મોર લાગશે. મોર એટલે ફાલ લાગશે. ને આ જામફળી જો સુકાઈ ગઈ હાવ. વાસ્તો હાવ નાખી દીધો ઢળી થઈ ગયો સાપ. અમારે સેઢા પાડોશી અર્જણભાઈ જો હાથી ઉપાડે છે. કૂવામાં પાણી પણ હોય એ તમને પણ દેખાય. અમારો કૂવો છે. આપણે કૂવામાં કાંઠે રહીને જોવું. દેખાય જ પાણી. જ્યારે થોડુંક શું છે ઊંડું હોય દેખાણ. આ પાણી છે એટલે આવું તક છે વાડી. બાપુજી આવી ગયા. આ બાજુ થાકી પછી ગાડી તો હું ત્યાં આમ ક્યાં ફરવા જવું ખાડા રસ્તામાં? ઠેઠ સુધી વી આવી. હા તો તમે ઘણી વીણ નાખી. હું એક જોડી બીડી લેતો આવું. એક જોડી હું એક બાંધો અહીંયા થોડો આવે એવું. હવે હું મિત્રો જે બપોરા કરવાનું બાકી છે એટલે હવે જઈએ ઘરે. બપોરા કરી લઈ
પછી બાબરા જવાનું છે મારે, થોડું કામ છે, બીજી લેવી છે એને બધી. ને ફાઇનલી મિત્રો ઘરે વી આવ્યા. હવે કાનુનું બે જાય ખાવા. માએ ખાઈ લીધું છે. બાબરા હસો અમરી બટાકાનું શાક. શેનું શાક છે કાનું? બટેટા ને વટાણાનું શાક બનાવ્યું છે કાનું. પીરી દે એટલે મેં ફાઇનલી મિત્રો બાબરાથી ઘરે વી આવ્યા અટાણું કરીને. આ બધું લીધું છે. આ કાગળિયા દેવા નતા એ દેવી આવ્યા. આ બે બાંધા બીડીના લીધા બાપુજી હાટું. ને આ કેળા મંગવાત માં તમે આ કેળા દકુબેન હાટું ગડુબેન હાટું લીધા. હાલે આ મેથી છે, કોથમી, આ સોળે લીધી. સુરતીબેન હાટું મંચુરિયમ, આ કોબી, બ્રશ આલ્યો કાનો, કોલગેટ લીધી ને હાબુ લીધા.